જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિસ ફૂડ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર। પાલક પનીર બધા બનાવતા હોય પણ છતાંય રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ નથી આવતો। સરસ મજાની 500 ગ્રામ પાલક એકદમ ફાઇન ફ્રેશ હોય એવી લેવાની છે। એના પાંદડા આપણે જુદા કરી લેવાના છે અને ખૂબ સરસ પાણીથી ધોઈ લેવાના છે। હવે અહીંયા એક મેં ડુંગળી લઈ એને છાલ છોલી અને સ્લાઇસ કરી લીધી છે। એક નાનો ટુકડો આદુનો લઈ લેશું, એક લીલું મરચું લઈ લેશું। મરચું તમારી તીખાશ પ્રમાણે લઈ શકો, આ તીખું મરચું નથી બહુ। પંજાબી શાક બધા ઘરમાં બનાવતા જ હોય છે પણ રેસ્ટોરન્ટ જેવા નહીં। ઘરમાં આપણે બનાવીએ ત્યારે ટેસ્ટ તો બહુ જ સરસ આવે કારણ કે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા ફાઇન હોય, છતાંય કાંઈક ખૂટતું હોય એવું લાગે। વિડીયો પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે તમે બનાવો છો એ શાક અને આ શાકમાં શું ડિફરન્સ છે। હવે એક પોળું વાસણ લઈ લીધું છે, એમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું મેં। પાણી ઉકળવાનું શરૂ થાય એટલે એમાં પાલકના પાન નાખી દીધા અને સુધારેલી ડુંગળી, આદુ અને મરચાં એમાં નાખી દઈશું। ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એકદમ સરસ બફાઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। બીજી બાજુ અહીંયા મેં 2 ટમેટાં અને 10થી 15 લસણની કળી લઈ લીધી છે। તમે ડુંગળી લસણ ન ખાતા હો તો એ સ્કીપ કરી શકો છો। બંનેને હું મિક્સીના જારમાં લઈ લઈશ અને એકદમ ફાઇન પીસી લઈશ। બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે તમે માર્ક કર્યો હશે કે ડુંગળી ક્યારેય પાલક પનીરના શાકમાં સાંતળેલી હોતી જ નથી, એટલે આપણે આગળની પ્રોસિજર કરી કે એની ફ્લેવર બહુ સરસ બેસી જાય, થોડી ગ્રેવી ફાઇન થાય, એના માટે આપણે પાલકની સાથે જ બાફવા મૂકી દીધી છે। જુઓ હવે એકદમ સરસ બધું બફાઈ ગયું છે, ડુંગળી પણ એકદમ ફાઇન ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। આ બધાને આપણે એક મોટા ગળણામાં ગાળી લઈશું। ખૂબ જ ઠંડા બરફના પાણીમાં મેં એને એકવાર ચબોળી દીધા છે એટલે એનો કલર એકદમ ફાઇન રહે। હવે બ્લેન્ડરના જારમાં લઈ અને પીસી નાખશું। જુઓ કેટલો સરસ ગ્રીન કલર રહ્યો છે। હવે અહીંયા મેં પનીર લઈ લીધું છે, અહીં મેં લગભગ 150 ગ્રામ જેટલા પનીરનો યુઝ કર્યો છે। પનીરના ટુકડા કરી લેશું। પનીર તમને જેટલું ગમતું હોય ને એટલું નાખી શકાય। મેં અહીંયા લગભગ 150 ગ્રામ લીધું છે, મલાઈ પનીર છે, એકદમ સોફ્ટ છે। હવે એક પેનમાં હું ઘી ગરમ કરી લઈશ અને એમાં આ પનીર આપણે સાંતળી લેવાનું છે। પનીરની ક્વોન્ટિટી મને થોડીક વધારે ગમે છે, બાકી તો પછી ખાલી પાલકની ગ્રેવી ખાતા હોય ને એવું લાગે। પનીર આપણે બહુ સરસ રીતે સાંતળી લેશું। પનીર સાંતળીએ એટલે નીચે થોડુંક ચોંટી જાય, ભલે ચોંટી જતું, આપણે શાક આમાં જ બનાવવાના છીએ તો એ બધું જ પનીર એમાં આવી જશે। પનીરની કિનારીઓ થોડી લાલ થાય ને એટલે એને એક પ્લેટમાં કાઢી લેશું। મને આ રીતે થોડું સાંતળેલું જ ગમે છે, જો ન સાંતળવું હોય તો એમનેમ પીસ પણ નાખી જ શકાય। હવે જે ઘી પેનમાં એમનેમ પડ્યું છે એમાં જ હું જીરું, લવિંગ અને તજના ટુકડા નાખી દઈશ। હવે થોડું હિંગ નાખી દઈશું। આપણા શાકનો કલર બહુ ફાઇન આવે ને એટલે થોડીક હળદર એમાં નાખી દઈશું, લગભગ અડધી ચમચી જેટલી। હવે આપણે જે ટમેટાં અને લસણની પ્યુરી કરી છે એ કાચા છે એટલે પહેલાં સૌથી એને નાખી દઈશું। એકદમ સરસ સાંતળવાનું છે, ટમેટાં અને લસણ બેયની કચાશ જતી રહે ને ત્યાં સુધી એકદમ ફાઇન સાંતળવાનું। હવે એમાં 1 ચમચી હું રેડ ચીલી પાવડર નાખી દઈશ અને 1 ચમચી કિચન કિંગ મસાલો નાખી દઈશ। રેડ ચીલી પાવડર એટલે કે મારું લીલું મરચું તીખું મેં નથી નાખ્યું એટલે। બહુ જ ઓછા મસાલાથી આ શાક એટલું સરસ રેડી થઈ જાય છે। 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બહુ જ ઓછા મસાલા છતાંય એટલું ટેસ્ટી, એકવાર બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે, બરાબર ને। હવે અહીંયા આપણી ટમેટાં લસણવાળી પ્યુરી અને બધા મસાલા જે નાખ્યા એ બધા બહુ ફાઇન સંતળાઈ ગયા, એટલે આપણે પાલકની જે પ્યુરી બનાવીને રાખી છે ને, પાલક, ઓનિયન, જિંજર અને ચીલી એ નાખી દઈશું। થોડીક કસૂરી મેથી નાખશું, બહુ જ સરસ ટેસ્ટ આવશે, જરૂરથી નાખજો। બંને પ્યુરી એકબીજામાં સરસ ભળી જાય એટલે કે શાક સરસ મિક્સ થઈ જાય એટલે આપણે સાંતળેલું પનીર નાખવાનું છે એમાં। બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરની સબ્જી રેડી ટુ સર્વ। તો ચાલો સર્વ કરી લઈએ। રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ દેખાડવા માટે ઉપરથી થોડું ફ્રેશ ક્રીમ પણ ડ્રિઝલ કરી દઈશું। તો આજની મારી આ રેસીપી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો, અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપ્તિસ ફૂડ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સારા વિડીયો આવતા રહેશે। આજે ફક્ત આટલું જ, ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે। વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ।